કેવડો મોટો કહેલો છે ઓ તારીખે કેવો અલગ પ્રકારનો કહેલો એવી રીતે મેં કીધું હોય તો તમને અલગ જ લાગે મેં છે ને કહેલો પકડ્યો છે હાથે કરી કહેલો પકડ્યો ને તો ટાટિયા ભાંગી જાય અને આ છૂટો છે બોલો અને લીંગા મારો તોડો કેટલી કેસરી મસ્ત કેસરી સડી ગયું છે બળી ગયું છે જે છું અમે ખાઈ લેવાનું છે તમે ચિંતા કરતા ને ગાઈસ ઓ હોય આમ જો વાંભુ આગા મોટી વાત ઓ જ તરીકે મોટા મોટી છે ને એ આ છે પણ આ નાની છે બાકી જો આમાં હાંડા નાખી દીધા યાર કેસો વાહ યસ તગારું છોડી ગયું છે ગાઈસ કન્ટિન્યુ એવું કર્યું યાર મર તું કાઢું પછી અમાર બીઠું ઓ અલગ પ્રકારનો આ છે દરિયાનો ઓ માય ગોડ આ દરિયાનું છે કે શું કરું તો લાલો ઊંચો થઈ ગયો આ એટલું કડ એટલે ધ્યાન રાખજો કૃપયા કરીને લાલાને કોઈ મોઢામાં આંગળી દેતા ને આંગળી દીધી એટલે તમારે બધાને લોસા લાગી જાય. હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો તો મજામાં રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે સવારમાં વિડીયો શરૂ કરી દીધો છે ઘેરે, કેમ કે આજે આપણે બનાવવાનું છે પાપલેટનું અને શું કહેવાય કે લેમટાનું શાક. પાપલેટનું લેમટાનું શાક બનાવવાનું છે અને બહુ મસ્ત વિડીયો બનવાનો છે આજમાં, તો ખાસ કરીને તો બધા વિડીયોમાં બન્યા રહેજો, તમને બધાને મજા આવી છે. અને જો વિડીયો ગમે ને તો એક લાઈક કરજો, ચેનલમાં પહેલા રહેતા સબસ્ક્રાઈબ કરી નાખજો. આમ જો આ છે ગોંદરા, આ છે કસલિયું, પાપલેટ, લેમટા, બધું મિક્સ રેસીપી બનાવવાની છે આજમાં. તો પેલી એ છે ને તમને બધાને શું કહેવાય ખબર, આપણે સવારનું ખાવાનું હોય ને એટલે અમુક નાસ્તો કરતા હોય તો નાસ્તાની જગ્યાએ અમારી રસોઈ બનશે, એટલે કે એ શાક બનશે. અને ગોંદરા છે, દેશી કસલિયું છે, લેપટા છે અને પાપલેટ બોલે તો સમની નાની સાઈઝની હોય એટલે સમના કહેવાય. કાંઈ ખોટો સવાલ છે કે અત્યારે એટલે જો આવું બધું પકડીને ભેગું કરેલું હતું તો બધા મેં શાક કરતા જો થોડું બધું વધારેલું હતું કે આજમાં એ બધાનું મિક્સ શાક બનાવવાનું છે. ને દેશી કચલા ત્રણ છે ને એ ધનજીભાઈ લાવ્યો અત્યારમાં, એટલે કે દરિયામાં જો તો ગોતીને લઈ આવ્યો. હવે હું જાઉં છું દરિયામાં, તો ચાલો મારી સાથે બધા દરિયા આપણે પૂગી જશે દરિયામાં બોલે ને તો કે અત્યારે હું આવી જઉં છું કોળમાં. હું જાઉં છું આજ આથમણી સાઈડ ઉપર અને બહેરું કહેવાય એટલે કે ગુફા છે, એનું બધી તમને થોડો નજારો બતાડી દઉં અને થોડી જલ્દી અપડેટ પણ આપી દઉં. આ સાઈડ બધી પીણો છે, એટલે કે ધૂળ કોતો હાલે, વેકરો કોતો હાલે, પીણો કોતો હાલે અને જમીન કોને તો હાલે, મતલબમાં કે પીણો. અને આ સાઈડ બધી કાદી બોલે, આને કહેવાય કાદા. જો આવી રીતનું છે બધું નજારોમાં. આમ જો મારો પડસાયો કેમ હાલે જોઈ લો, એવી રીતે હું હાલતો હોઉં. બાકી તો આમાં આવી રીતના થર થઈ ગયેલા છે એના કાદીના. અમે કાદી કહીએ તમને, કાદીમાં સમજણ પડે તો સારું યાર. તો વ્યવસ્થિત આપણે જોઈને તો આવી રીતની કાદી છે. અને આ કાદી છે ને દરિયાથી ભાંગીને ધોવાતી ગયેલી છે. જ્યાં વસ્તુ વધે ના વધે, અમુક ધોવાતું જાય ના ધોવાતું જાય. આ પીણો જેવું હોય ને, મતલબમાં કે હાવ પોસું ના, ચોમાસાનું પાણી બહુ સડે, મોજા બહુ ભયંકર આવે, મોટા મોજા આવે ને એટલે પસરાય અફડાય તૂટી જાય, એવું બધું થાય. તો ફેમિલી આપણે આ જઈએ છીએ અંદર ગુફામાં, તમે હમણાં જોજો, લાગશે વાર પણ આવશે મજા. ચાલો છે ને આ શું છે ખબર, ગુફા છે. લે ગુફાની અંદર એ પીણો ગળી ગયો યાર. આ જુઓ કેટલું ઊંચું છે, આઈલી એટલી આપણે જોઈએ તો આ ભેખાડો મતલબમાં કેટલું બધું ઊંચું છે, તમે જોઈ શકતા છો મારા વાલા. જુઓ ઓહો હે તરીકે મારો હાથ એટલે ઊંચો થાય એટલે ઊંચો કરી લખ્યું હોય એટલું શું. અને હવે હેઠો કરીએ આપણે તરીકે. આમ જુઓ હવે આપણે નીચે બેસી જઈએ, જો બેસી જો મારો પડસાયો તમને દેખાતો છે. બાકી આવી રીતનું છે, જુઓ આ કેટલું ઊંડું છે. અને આમાં લીલ કેવી છે, લીલ જોયું, આ હેવાળ છે બોલે તો આને કહેવાય લીલ. વાહ, આવડી આ લીલ જે છે ને, આ લીલ છે મખમલના કપડા તમે જોયા છે, એ મખમલની લીલ છે આ. અને અહીંયા લીલ છે ને એ મખમલની નથી. જો આ તમે જોઈ શકતા છો, આ મખમલની લીલ નથી, આ અલગ લીલ છે. અને આમને આપણે હાલવા દઈએ, આ મખમલની લીલ જુઓ છે ને જોયું લાલ કલરની લીલ. કેટલું યાર અલગ હોય, જાણવા મળશે. તમારે નકો એટલે કે ટેન્શન લેને કા નહીં મારા વાલા, દેને કા. હું છે ને દરરોજના માટે તમને હવે અપડેટ નવીન આપવાનો સૌ. તો ખાસ કરીને વિડીયોની અંદર બને રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, નાની પડી એવી કોમેન્ટ કરજો, અને ચેનલમાં નવી કોઈ ને તો સબસ્ક્રાઇબ કરજો. ઓને પસંદ ના પડો મળે, બોલો મને ઘડીક મજા આવે.
આમાં છે ને એક નવીન જાતનું કંઈક હિંગડા વાળું છે જરૂર. આ શું છે? આ દરિયાનું છે કે કાંઠાનું લાગે? કવડિયું કવડિયું આખું મસરા ટાઈપ છે, પાછા હિંગડા છે મોટા મોટા, એટલે આનસી બસ કે રહેના રે બાબા, બસ કે રહેના. તો આવી રીતનો ગુફાની અંદરનો નજારો છે. અને આપણે હવે ભાગ્ય આ જગ્યાએ બીજી જગ્યાએ આમ જો હેવાળ ને લીલ ને એવું, મતલબમાં આ છે ને મોજા જ્યારે થાય ને તારે કાંઈ રહે નહીં. તો ફેમિલી ગાઈસ કન્ટિન્યુ કેવું જીવડું જીડ્યું આપણને જોવા અલગ પ્રકારનું આ છે દરિયાનું. ઓ માય ગોડ, કેવું આપણે એને હકારવું જો લે તીંજુ જરૂર. કેવા જીવ જંતુ આપણને જોવા મળવાના છે. એ ખોટું નહીં લગાડવાનું, મેં તમને આગળ દેખાડ્યું. આ તો એક મજાક અને ખાલી જેવી તેવી વાત કરી દઉં. મેં તમને આગળ પાછળથી જીવડો તમે હમણાં જોયો છે યાર રિયલમાં. એવા જીવડા છે ને દરિયાની અંદર પુષ્કળ છે. એ જીવાત કોઈ ખાતું નહીં હોય, એટલે ખાય એમ તો એ હેના જીવડા છે, એનો ખોરાક છે. હા જો એમ એમ હવે બોલતા આવડી ગયું નાનજીભાઈ તમને, વાહ તાળી વગડો. એ એનો ખોરાક છે એ તમને કહી દઉં. એક જો કે દરિયાની અંદર પક્ષી આવે લાંબી સાંસવાળું, એને કહેવાય કલેડી. પછી આપણે બગલા તો યાર જાળમાં તમે અનેક વખત જોયા છે અને બતાવવું પણ સૌ. તો કલેડી લાંબી સાંસવાળી આવે એ, અને બગલા સફેદ અને કાળા. એ દરિયો ખાલી ન થતો હોય, ખોટ જવાળ હોય ને એવું બધું હોય ને, તેવા મતલબમાં એનો ખોરાક છે. એ દરિયામાં કાદામાં ગમે ને આમાં આટા મારે, આમાં ગમે ને બધે રખડતા હોય, આટા મારતા હોય, તો એને શું થાય ખબર છે? એ મળે શું મળે? એ ખોરાક મળી જાય એમ. ફેમિલી એક મસબો આવી ગયો છે. મસબો આવીને જો અહીં લંગર મીંદડી નાખીને અહીં ઊભો છે. દરિયો ભરાય તેવા આવશે, દરિયો ભરાય તેવા આવશે તો એની મચ્છી તમને જોવા મળી જવાની છે. ગુફામાં લેવું બહાર નીકળીને જાઉં છું દરિયાની લગિયું બતાવવા. ઘણા સમયથી દરિયાની લગિયું નથી બતાવ્યું, તો આજમાં તમને દરિયાની લગી એટલે કે કસીને ડૂબ ઓલું રમતા ને આપણે છોકરા નાના, એ લગિયું બતાવું. તો ફેમિલી હું છે ને લગિયું દેખાડો તો લગિયું, તો આ લગિયું બદલે ભૂંદેડું ચડી ગયું. બોલો જોવા, તે મેં કીધું તમને એ બતાવી દઉં. આવી રીતનું ભૂંદેડું આવે, જોયું કેવડું મોટું છે. આનું શાક બને એટલે યાર મસ્ત શાક બને. આનું તમે જો એક વખત ખાઈ જાવ એટલે મજા આવે, પણ ખાતા હોય એને મજા આવે, નકર નો મજા આવે પછી હંધા હિરખા ન હોય. હું તો ખાઉં, મને બહુ ભાવે યાર. આ ભૂંદેડું મારું પ્રિય છે. અને ભાગે અને ધોળે એટલે અંબાઈની અને ઊભુંયનું એટલી પીડમાં જાય. હું વિચાર કરતું છે એ ઓ હે કેવડો મોટો કહેલો છે. ઓ તારીખે કેવો અલગ પ્રકારનો કહેલો. એવી રીતે મેં કીધું હોય તો તમને અલગ જ લાગે, નવીન જ લાગે, પણ ના, નવીન નથી, અલગ નથી, ભૂંદેડું છે. આ આખું કેમ છે? આ એની આખું છે બે. આ પછી એના ટાંગા છે, લીંગા છે કડવાના બે, બાકીના ટાંગા છે ધોળવાના. આવી રીતનું ભૂંદેડું આવે છે. તમે જોઈ શકતા છો મારા વાલા. બાકી તો આમ જુઓ છે પાછું, આમ જુઓ એ નાનકડું એવું છે ગાઈસ. જો પકડાય તો નીચતી ફેમિલી ગાઈસ. તમને આમાં તાંય લગ્યું નહીં દેખાય, અહીંયા એક જગ્યાએ દેખાય. આમ જુઓ કેટલું સંતુલન દરિયાએ રાખ્યું છે. એક જગ્યાએ લગ્યું, પાસે જઈને બતાવું એક જ જગ્યાએ છે, બીજું તો સેટ નહીં. બોલો જવો તો ફેમિલી આપણે આવી જશે નજીક, અને તમને જોઈ શકતા છો અલગ અલગ છે, અલગ અલગ કાંકરા છે, પણ આમાં ખાસ કરીને લગ્યું છે દરિયાનું. બતાવું તો ફેમિલી ગાઈસ તમે જોઈ શકતા છો આ છે લગ્યું. જવો હું હજી વીણું છું, તમને બતાવવું તો પડશે. તમે લગ્યુંનું કીધું એટલે પણ તમને એમ થાય કે નાનજીભાઈ હાવ ખોટું બોલે. ના યાર, ખોટું બોલવાનું જ ચડી છે. લગ્યું છે તો છે તો આમાં હું શું કરું? છે તો દેખાડું, બરાબર ને? જુઓ આ શું છે આપણે, તમે જો એક તો દળી ગઈ, જો એક તો પડી ગઈ. આ લગ્યું છે કચ્છીની ડૂબ રંબોની ઘોર કાંકરા. આ મોટા બી આપણે મેં કીધી ત્યાં. હાલો જુઓ આ એક કદાચ ને નથી સારો કયો એ, જો હારા પડી ગયા યાર. પણ હાલો ને એટલા તો સેફતી ને કાં છે ને. આમ જુઓ ગઈ છે લગ્યું ઘોળ કાંકરા, એટલે કે ઘોળ લગ્યું. સ્પેશિયલ દરિયાએ ઘોળ બનાવ્યું. કેટલું ઘોળ બનાવ્યું કે આમ જુઓ હાવ ઘોળ બનેલું છે. બોલો કેવી રીતે બનાવતા છે દરિયા. આમાં જો મિક્સ છે આ બધું. આ જો અહીંયા લગ્યું છે, જો આવડ્યું આ લગ્યું છે યાર, છે ને. આમાં મિક્સ લગ્યું છે. તમે જોતા રહેતો તાતા લગ્યું છે. એમને બગોલા કેટલા છે આમ જુઓ. આજ મને ખબર પડી
કે લગ્યુંની જગ્યાએ તો બગોલા કીધું તો સારું તો બગોલા દેખાડે. અહીંયા એટલા બધા ટોક કરી લખો બગોલાનો. ઓહો સીપલા છે, આ જો સીપનું છે, આ સીપનું છે, બગોલું છે. ઓહ આમ જો ગાઈસ, ઓ તરીકે પાળો થઈ ગયો પાળો. પણ કેટલા બધા બગોલા આઈલી ઠેઠ આઈલી તે ઠેઠ આઈલી તે ઠેઠ અહીંયા સુધી બગોલા ટોક કર્યા ખકડે હો. જો કેવા બગોલા મિત્રો, કેવા બગોલા છે યાર, નેક્સ્ટ લેવલ ના હો ભાઈ. એ તળિયો હે ને સરસ. યાદ એવું કરે ને એવું કોઈ ન કરે યાર. હું અને ઘણી વખત કીધું છે ને, હજી પાછો કહેતો જાઉં અને કહી પણ દઉં. હવે આની અંદર એટલી જગ્યાની અંદર મતલબમાં શું કહેવાય, આઈલી એટલી જગ્યાની અંદર લગ્યું રાખ્યું અને બગોલા રાખ્યા ઘણી સંખ્યામાં જોઈ શકતા છે. આઈલી છે એટલી ઠેઠા, એટલે કે બગોલા એક કાયથરો કૂપી તો બગોલા થાય અને 5 થી 10 તગારા લગ્યું થાય. બાકી બીજે તાઈ લગ્યું લગા કાંઈ નહીં. આમ જો કેમ તમને એમ થાય ને કોકે નાખેલું છે એમ, પણ નહીં. મને સાંભળે તારથી અહીંયા લગ્યું છે અને અમે લઈ પણ જતા. બસ નાનજીભાઈ કે તમે રહેવા જો, હવે અત્યારે દરિયાનો વિડીયો બનાવવો નથી, ઘર ભેગી ના થાવ એમ કહો તમે. એની કરતાં હું આગું ભાગું અને મસબો તારે આવે તેવા હું મચ્છી આવી તમને દેખાડી અને લાગશે વાર આવી છે મજા. જાવ ડાયરેક્ટ ઘરે પછી અપડેટ આપી. તો પછીનો મસબો આગો હતો ને, આવે છે નજીક અને હું શાક છે, હું માછલા છે, કેટલા બધા માછલા છે, 4-5 જમણા આવ્યા છે. તો આપણે જઈએ કન્ટિન્યુ ના અને કન્ટિન્યુ વિડીયોની અંદર બને રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ લખ્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો હું સેજલ કાજલ હમણાં આવી છે ને કદાચ ને જઈએ જલ્દી ફટાફટ હાલો. તો ફેમિલી તમે જોઈ શકતા હશો મસબો હેલો હશે યાર પીળમાં. વાવ ફેમિલી મસબો આવી ગયો ને, મસબો જો બંધાવાની ફૂલ તૈયારી છે. તેને એ નાડું આંબે છે, એ આંબો હાલો ગાઈસ, નાડું આંબાઈ ગયું છે મસ્ત મજાનું મસ્ત અને હવે બાંધ દે નહીં. બોલો આઈતી વીડિયા ઉતરતી વાર વેર આવે. મેં કીધું આ ખાલી કેમ પણ આ વીડિયા ઉતરો હવે હાથમાં હે જાન આવી હે ની જાન છે મેને દેખા. ઓ માય ગોડ લીલગા ખીજાણેલા છે હો આ ગઈ. સમજો કેટલો રાહી છે. કાન કેમ કરે, કાંઈ સરવાનું ન હોય, કાંઈ ખાવાનું ન હોય તો ઈ જાડા અહીંયા આવ્યા ભાગોયલા. ઓ હે ખતરનાક છે ગાઈસ. આને કહેવાય લીલગા, પણ આમ તો છે ને હાવ રોજડા કહેવાય. અને ખેડૂને છે ને મતલબમાં ખેડૂને એટલે કે હાવ ખેડૂની વાટ લગાડી દે ને તો આ રોજડા કાંઈ અમારે રહેવા જ નથી. ગમે તે તમે પેક કરો, ગમે એમ કરો તોય એ મેના રાણી રે આવે હડાક બહુ દૂર છે યાર. એટલે મસબો તો બાંધી દીધો છે, માણસો એની અંદર કામ કરી રહ્યા છે ફૂલે ફૂલ. કેમ હું લેવા ખબર છે, એમાં મચ્છી જે છે ને આગળ બધી લાવવાની છે ને અહીંયા, એટલે યાર તો ફેમિલી ઘડીકની વારમાં તો મોજા આવવા મળ્યા તો તો વિડીયો મોટો મોજો આવ્યો ગાઈસ, આવ્યો ને સમસમાટી કરી આવ્યો અહીંયા. ઓહો એ ઓ તરીકે યા લે જો ગાઈસ મારી પાસે પૂગી ગયો. પેલા આખી દઉં હા જો આવ્યો રેવો સમજ રેવો. મોજા કેટલા આવી જાય એમ કહેતો હું શીખવાડતો હોય તમને બધાને, એટલે કે અપડેટ આપતો. દરિયાની અંદર યાર પાણી કેમ કેટલું હાસું દરિયા દેવ કહેવાય ને યાર, ગમે એમ તો દેવ ઈ દેવ ઓ ભાઈ, બાકી બધા ઠીક છે યાર. હવે રોજ આવ્યા કાજલ તા હોય ગઈ. હાલો કેમ બોલતી નહીં? તું વિડીયો બનાવેલ તારો વારો આવી ગયો. કાજલ ને ઘડી કાપો. ફેમિલી અમે આવી ગયેલા છે શાક લેવા, કેમ કે સાહેબ છે ને બહુ ઉતવાળ કરાવે તો ઉતવાળમાં છે ને મારી વાટે ન ભરે. બોલો આગળ થોડીને વહી આવે તે ને મારે તો પછી એકલા આવવું પડે, નહીં તો કેવા થોડીને વહી આવે એકલા હું ખા ને આ મસબા વાળા આવ્યા છે. હવે હું શાક લાવ્યા છે કઈ ખબર છે નહીં, પણ હવે જોવાય 2 તગારા લઈને આવી ગયેલા છે. તો આપણે શાક ઉતારવાનું છે. હું શાક આવ્યું તમને દેખાડીએ તો બના રહેશે. લાવો હવે લાવો જરાક. ઓય લાવો તપી જાય રમી તડકાના તપી જાય. અમારું મન જાણે હવે આવતા નહીં. બોલો હા મોજા કેમ આવે પણ મજા આવે જો ને. જો આવી રીતે હું રમતું કર્યા કરું તો મને મજા આવે રાખ. પણ તડકો ઓહો એ ઓહ ગાઈસ જો તમને પર કાંઈક એરું જેવું નાખ્યું છે, લગભગ વાંગવું છે.
પછી કાંઈ નક્કી નથી, ખબર નથી હવે મને. જોઈએ લાવે તેવા બતાવો હાલો. હવે માઇન આવે છે, અમે હાવ બધા થાકી જાય ને તેવા આવે છે. હવે કેવા આવે અલા કેવા હું મચ્છી લાવે ને તમને બતાવી હાલો. આવે ને તેવા એટલે મેં તમને આ દોરી દેખાડી છે, મેં તમને અપડેટ આપી છે. ઓય ફસાણી આ દોરી હલવાઈ જાય. આમ જો આ દોરીએ માણા આમ આવે યાર. જો આમ તમે કેટલી પેડમાં ખ્યા છે આમ તો. ઓહ લોટ આવ્યો એ મોજો આવ્યો ગાઈસ. હવે હું થાને કા ઓહ એ આસાનથી વહી આવ્યો. કોરો પડી ગયો બોલો. જરીએ કઈ રેપ્લિક જ ન રહી. મજા આવી ગઈ. કેમ મોજ આવ્યો ગાઈસ. પાછું થઈ ગયું ગાઈસ. ઓ હોય આમ જો વાંભુ આગા મોટી વાહ વોચ તરીકે. વાહ વાહ મોજ આવી ગયો યાર. તો ફેમિલી આ છે ને વાંભુ છે પણ નાનું છે, એક કઈ મોટી છે નહીં. મોટી છે ને એ આ છે પણ આ નાની છે. બાકી જો આમાં હાંડા નાખી દીધા, પછી લાલો નાખી દીધો છે, મગરા છે, પીણિયા છે, હાંડા છે અને ખાગાય પણ દેખાડો આગળ તમને ઉભા રહો લાગશે વાર પણ આવશે મજા. એ હોય તરીકે પાણી આવ્યું. એટલે પાયલવો બતાવો તાસે ભાઈ યાર. આવો જો પાયલવો. આમ જુઓ ગઈશ પાયલવો. આ છે પાલવો તો પાલવો ઘરમાં નો લાવો. ઘરમાં લાવો ને તો છોકરાને નો આપવો એમ કંઈક છે પણ મને ભૂલાઈ ગયું. લાગી વાર પણ આવી નો મજા કેમ કે ભૂલાઈ ગયું ને એટલે. પાપલેટ ના છે પાપલેટ. વાહ હાવ નાની કડી સેમની આવતી થઈ ગઈ. નકર પેલા સમ ના આવતા મોટા બસ ભાઈ તગારું થઈ ગયું. હોવ આમ જુઓ એટલે તો માની પડશે યાર. ચાલો તો આને જવા દઈ ઘરે. જુઓ કેટલી મહેનત કરશે આગળ તગારું છોડવામાં. જોયું વાહ યસ તગારું છોડી ગયું છે ગાઈસ કન્ટિન્યુ. વાંભુનું, ખાગાનું, મગરાનું, પછી પાપલેટનું ને પાલવાનું. ઓહો એટલી જાતનું તો શાક જોયું એમાં. અને આગળ એક ચડાય છે કાજલને. હાલો ગાઈસ. હા તો આવડા બધા શાક મારીને આવ્યા ભાઈ. કેટલા જમણે આવ્યા તમે? હે 3 જમણ વીએ દરિયો. ખાધું પીધું શું કર્યું તમે? કાંઈ નહીં, મીઠા વિના કાંટા. મીઠું નહોતું? અરે યાર દરિયો કેટલો વિશાળ હતો. ખારું પાણી નો ડાલ તો પેલા દરિયાનું પાણી નાખ્યું હાવ ખારું કરી નાખ્યું. હાવ ખારું થઈ ગયું. એ ઊભી રે તો તારા વાતમાં રસ નથી. કેટલું પાણી નાખ્યું કે પાણી ખારું નહીં થાય કે મીઠું થી થાય કે ગરમ થાય. હા દરિયાનું પાણી મેળાતી તો ખારું થઈ ગયું. મોઢામાં નગડે પી ફગાઈ દીધું તેલ મરચું કાઢું. એવું કર્યું તેલ મરચું કાઢું પછી અમારે મીઠું નહીં. દરિયામાં મીઠું ન હોય તો તા જ આવું. ખારું પાણી નાખ્યું તો વધારે ખારું થઈ ગયું ત્યાં. અને મીઠા વગરનું ખાઈને આવ્યા આવડા રોડવી. પણ કાંઈ વાંધો નહીં ભાઈ એટલું શાક છે ને. હવે હાલો તો ફટાફટ આપણે લઈને ભાગીએ ઘરે. પછી ઘરે જઈને તાજી અપડેટ આપશું કંઈક મસ્ત મજાની રૂડી રૂપાળી. હજી એક ઓલી ખોલી છે એમ તો 3 તગારા શાક આવ્યું. 1, 2 અને 3. એક દિવસનું 1 તગારું શાક. ક્યારેક આમ જો શાક ન આવે ને તો યાર હાવ આવે જ નહીં. મતલબમાં હાવ મતલબ શું કહેવાય ખબર માથે પડે કવરાઈ જાય. એમાં જો દાળિયા કેટલા છે 1, 2 દાળિયા ને 2 ભાઈ કોઈ તો એટલે 4 જણાની દાળી. જોડો ખેંચો ખેંચો એ છે ને 3 વધારે લઈ જાય ને પછી પાછા બાંધ દે. એ બાસ હવે ના પાણી નહીં આવે. પગ ઉપર 3 આવ્યું બોલો. અહીંયા તો એક ખાલી ટીંગાળી ઉપાડી કાજલ અને મારા મોટા ભાભી છે. 3 તગારા શાક છું બધી થી ભાઈ. અને હજી તમને ઓલું કીધું અહીંયા સડે તો વાત કીધું હું કહેતો ખબર છે 4 જણા છે. 4 જણાના એક દિવસના 1000 રૂપિયા. આપણે 500 રૂપિયા દાડી ગણીએ બરાબર. તો એક દિવસના 1000 રૂપિયા તો 3 દિવસના 3000. તો 3000 3 દિવસના 3000 અને ડીઝલ બળે 3 થી 4000નું. એલા એ વાત કરી કે 3 થી 4 થોડું 3 દિવસનું વધારે ડીઝલ બળી જાય ભાઈ. 1500 થી 2500નું એક દીમાં બળે. ફેમિલી આમ જુઓ કંઈ 4 જણાના 1000 ન થાય 4000 થાય. અલા 2000 થાય. હા મારું બેટું મને ભૂલાઈ ગયું છે. તડકો લાગી ગયો ને એટલે ભૂલાઈ ગયું. પણ કાંઈ વાંધો નહીં છે ને લાગી વાર પણ આવી મજા જોઈએ રાખો કન્ટિન્યુ. હોય કસલેની રેસીપી આવવાની છે. તો હંદુથી 10,000નો ખર્ચો વેરેન્ટાઇઝમાં આવ્યો છે. તો 10,000નું શાક ન થાય. આ ફેરી માથે પડેલું છે. લોસા ચા સહી ડેરે ઘરે હું ઊભી રહેતી ઠેરાતી ઠેરાતી હાલાતો હું માણાને હંધો અનુભવ આપતો પરફેક્ટ જણાવતો. મસબો લેવો જોઈએ કે ન લેવો જોઈએ આમાં પાછું ક્યારે કામ થાય. એટલે તો મસબો હોય ને તો નુકસાન જાય. શું કરવું? મારથી નાનો ભાઈ છે ને એને 1.5-2 લાખ તો માથે થઈ જાય છે. કા કાંઈ શાક ન આવે તો આવે ને શું કરવાનું બોલો? આપણે હાથમાં કાંઈ ન હોય. દરિયા દેવ કહી એ પ્રમાણે આપણે હાલવાનું. પછી એ આપે એ લેવાનું. શું કરવું લ્યો મારા વાલા બાપુ ઊભા.
જો આવું છે ગઈશ. અને જો અહીં ઊભા જરા 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 જો શાક બાક કાઢે છે. તગાર ઉતરી તો 10 20 25 કિલા થયું આખું તગારું ભરવાનું એવો તાર લો એટલી તરી બાકી પૂરી થઈ ગઈ બોલો 25 ને 5 આવે છે 30 કિલા શાક આવ્યું નથી તો આમાં શું બોલે પછી આવડા 4 પૂછડા છે વામના આવી રીતની વાંભ આવે આ કરડી જેવી તો મેકેની દાંત દેખાડું જોઈ શકતા છો તમે આ એના દાંત છે કેવા દાંત કેવી આખું આમ જુઓ ઓ હે દાંત કેમ પણ વાવ છે ને આ એની સાસ પોપટની જેમ સાસ છે આમ જુઓ ઓ હોય એ મને કોણ અડી ગયું કોક જોયું ભાઈ જોયું છે ને મસ્ત મેલે લાલા મચ્છી છે ને એ ખાગાને કરડી ગયો આમ જો લાલો ખાગાને કરડી ગયેલો છે હું તમને દેખાડું આ જો પૂછડું પકડીને હું ઊંચું કરું હું ઊંચું કરું ખાગો આમ જુઓ ખાગો ઊંચું કર્યું તો લાલો ઊંચું થઈ ગયો આ એટલું કરડે એટલે ધ્યાન રાખજો કૃપયા કરીને લાલાને કોઈ મોઢામાં આંગળી દેતા ને આંગળી દીધી એટલે તમારે બધાને લોસા લાગી જાય આમ જુઓ એટલે આમ એક છે તો નથી સાંભળું તૂટે છે ને ત્યાં સુધી નહીં મેં કે આપણે લાલાનું ડોકું કાપી નાખ્યું ને તોય મેં કે એટલો લાલો આવું ચરાવે ને ખતરનાક રાખી બહુ આમ જુઓ કેટલું ખાલી સાંભળું તો નકર રહીએ ને એને હાલો તોય કેટલું રહી ગયું એ તો વિચાર કરો યાર તો તમે જોવો આમ હવે પાકવામાં પાકું પરફેક્ટ કરી ગયેલો છે ને વર્તાય ને વર્તાય એવી રીતે મેં રાખ્યું જુઓ બા એ બડી લાલો કડી જજો મારે ને તો ભાઈ મારે તો મધરું લે એટલે છે ને હાંસ પડી ગઈ છે ને આજમાં અમારે પ્રોગ્રામ છે એક મતલબમાં મીટિંગ અને તમારી કોમેન્ટે આવી છે કે રણજીભાઈ ઘણા સમયથી રેસીપી આવી નથી અંકિતભાઈએ કીધું રેસીપી બનાવો રણજીભાઈ એમ પણ રેસીપી બનાવવાનો હમણાં ટાઈમ નથી અને આપણે એવી હવે શરૂ કર્યું છે વિડીયો બનાવવાનું અલગ ફેરવું છે અને એની માહિતી દેવાની એટલે કે શીખવાડવાનું અપડેટ આપવાની નવીનમાં મને ખબર પડતી કહેવાનું હાંસ થાય છે અત્યારે અમે છે ને ક્રેપ લાવ્યા છે ઘણા બધા તો હું ક્રેપ હારા કરવા લાવેલો છું તો તમને બતાવું કેવા ક્રેપ છે એ છોડો જણાવી દો યાર શું કેવું બો એલા બો નહીં કો શું કેવું તમારું કો સૌથી પહેલાં આપણે તો એક જબલું 2 જબલા અને આપણે મોટું જબર પાણીનો ખાડો લીધો અને એની અંદર ઠલવી દીધો તમે જોઈ શકતા છો બાકી કચલા છે ને એરાવાય મેળ્યા આમાં ખોવાઈ થાય એટલે આપણે જલ્દી પહેલાં લીંગા તોડી લખી અને સાફ કરી લખી મેં છે ને કહેલો પકડો છે હાથે કરી કહેલો પકડો ને તો ટાટિયા ભાંગી જાય અને આ છૂટો છે બોલો અને લીંગા મારે તોડવામાં બહુ મુશ્કેલી પડશે પણ હું અહીં હેઠો રાખી પછી એક ભાઈ પકડશે અને પછી તોડશું તેવા થાય કેમ કે નકર આ પીણાને કરતો હોય તો આપણને કરડે વગીનો રે આમ જુઓ હા ઓ તરીકે કેમ છે તાગાય જો ભેગો તો કડી હો ગઈશ ચાલો તો આવડા ભાઈને અંબાવું કંઈક પકડે તો દેશી જુગાડ કરે તો તરીકે હે જો અડે ન જાય આમાં ગેરંટી કઈ નહીં કડી દે તો રૂપિયા પાછા નહીં મળે વાહ કેમ કડક અને અમે પાછા તમે એમ કહેતા ને કપડાં ધોવાનું બરાશ તો છે ને આ ધોવાઈ જાય તરત અને પાછું છે મજા કેટલી આવે ખબર છે તરત સાફ થઈ જાય એમ નકર તમે હાથે આંગળી કેદી ધોઈ રહી એટલે કપડાં ધોવાનું બરાથી ફમાટી કહેલા ધોઈ નાખવાનું સમજાણું ચાર કહેલી ફોડ્યું ને તો એકમાં પૈસા વસૂલ આમ જુઓ ઓહો એ કેસરી ઈંડા નીકળે એટલે ગાઈસ કેટલી કેસરી મસ્ત કેસરી અને આવી રીતના ભરેલા છે આમાં જો આમાં પીળી છે આમાં પીળેશ છે આમાં ભૂરેશ છે આમાં કેસરેસ છે મસ્ત છે ને આમાં અમે નાખી દીધું છે અને ચાલો તો ફટાફટ રિપેરિંગ કરી લઈએ ફેમિલી ગાઈસ મરચું ભેળવાય છે બબલું ખવાય છે ટમેટા લીલા મરચા ડુંગળી આમ જો કેટલું બધું સામાન પડ્યો છે કેસરી ઈંડાઈ પીળી ઈંડાઈ અને મેં બાંધ્યો છે લોટ આજમાં આપણે ભરવાનું છે ઠીબડિયું ઓહો એ મને આવા કામે સડે આમ જો તો ખરા યાર લાગી વાર પણ આવી મજા અને હું ફટાફટ છે ને ઠીબડીમાં લોટ ભરી દઉં આમ તો એક બે એલા મકોડો ફોરીમ લેવા આવી ગયો 2 ઠીબડીયું મેં ભર્યું મકોડો કાઢવાનો છે વાર લાગશે પણ થોડું ખાઈ લેવું દે ભૂખો છે એટલે 2 ઠીબડીયું મેં ભર્યું અને મીઠું નાખતા ભૂલી ગયો આમાં પાછું અમે આમાં લોટ નાખ્યો ને મીઠું નાખીને ટીટ કરી લેવો કેમ પણ હાથ પાછા તો એ ચોખા છે યાર એમ તો પાછું આપણે ખાવાનું ચોખ્ખું પણ કાંઈ વાત નહીં હાલો તો ફટાફટ શાક બનાવીને તેવા બતાવીશું હવે તો ફેમિલી આપણે જો આવી રીતનું તેલ મરચું બધું કાસા તો પહેલાં એમાં નાખી દીધું છે અને પછીના એની અંદર આપણે કહેલા એડ કરવાના છે બધા કહેલા મેકી દઈ પછી આપણે ડાયરેક્ટ પાણી નાખીને ચૂલે મેકવાનું છે તેલ મરચું પકાવવાનું નથી એટલે કે પાકવા નહીં દેવાનું સડાવવાનું નથી બળવા નથી દેવાનું કાંઈ નથી કરવાનું ડાયરેક્ટ પાણી નાખીને હડવીને મેકવાનું છે શાક આપણે ગુજરાતી ભાષામાં એની જેમ છે અને હવે છે ને ફટાફટ કહેલા મેકી દઈ અને પછી નામ દઈ પાણી પછી મેકી દઈ ચૂલે વાહ તો ફેમિલી ગાઈસ કન્ટિન્યુ આપણે આવી રીતનું શાક બન્યું છે ફ્લેશ કરી એટલે થોડું દેખાય પણ રસો તમને દેખાતો છે કલરિંગ છે ને લાલ આપણે મસ્ત બન્યો જુઓ વાહ વાહ એ તો સરસ તો આવી રીતનું છે ને ભાણા કલાચી અને પછી તમને બતાવી આલો ફેમિલી આમ જુઓ ભાણા થાય છે હવે તમને દેખાણું છે વ્યવસ્થિત શાક બતાવું ને જુઓ આવી રીતનું આપણે આપણી રેસીપી દેશી બનાવી છે 80માં દેશી સીબડા બીબડા ખાઈને ઝપટ બોલાવવાની છે અને 4 જણા છે ને 10 કસલા છે તો 2 કસલા વધવાના છે ગાઈસ
લોસા ખાય પણ કાંઈ વાંધો નહીં, મજા આવી છે. બીજું હું વચ્ચે જે ખાઈએ કઈ ભલા યાર. ફેમિલી આપણી રસોઈ બની ગઈ છે, હવે જમી લેવાનું છે. આજનો વિડીયો આપણે પૂરો પણ કરી દેવાનો છે. આવી રીતનું શાક બનાવ્યું, કાસું પાકું બન્યું છે અથવા સડી ગયું છે, બળી ગયું છે, જે છું એ અમે ખાઈ લેવાનું છે. એ તમે ચિંતા કરતા નહીં. અને વ્યવસ્થિત પાક્યું હોય ને, વ્યવસ્થિત છું હોય ને તો જ આવો રસો હોય, નકર રસો આવો ન થાય, બરાબર ને? તો હવે મળશું આજમાં આપણે છે ને કાજલ હાંસવે ઇન્ટરવ્યુ મેં પૂરું કરી લેખો, પણ પાછું હું લેવા કે રોટલો લેવા ઘરે જાય કે એક ભાઈ તો રોટલે ને રે સા મેકલાવી યાર, સા તો મારે જામમાં ને જબલામાં કેટલી આવી. તો ચાલો હવે ઇન્ટરવ્યુ કરી લો બીજા વિડીયોમાં. આ વિડીયો પૂરો કરીશું. ખાસ કરીને હવે મોટા વિડીયો આવશે તો કેવા લાગે છે કેવા નહીં ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. મળશું મસ્તીના સારા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય.